વાગ્યા છે અને અત્યારે ભીંગળા તળ્યા છે. ભીંગળા થઈ રહ્યા છે. મજા આવે ને ખાવાનું ભીંગળા. 6:15 વાગી ગયા છે ને આ બાજુ શાક સડી રહ્યું છે ને આ બાજુ ખવાના રોટલા બનાવે છે. લે ખાવા ભીંગળા. શું ખાય રહો? હા અત્યારમાં પથારી કરી દીધી. હવે 6 વાગ્યા છે ને હજી દાડો તો હાથમાં પણ નથી. આવું સ્ટેન્ડ મંગાવ્યું હતું, સેલ્ફી સ્ટેન્ડ. શના ઉપર મેં લીધું તે? તો કોણ લઈ ગયું અહીંયા? હે તો ત્યાં લઈ કોણ ગયું? ગુડ મોર્નિંગ, જય રામાધાણી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. ને મિત્રો અત્યારે તો 9:30 વાગી ગયા છે ને હજુ આપણે ઓખો ભરાવી રહ્યા છીએ, છાણ ઉપડાવી રહ્યા છીએ ભરી ભરીને. અને હાર્દિકની મમ્મી ઉપાડી છે અને ઘણા દિવસ પછી આપણે કર્યો છે. 3-4 દિવસ પછી આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો અમે અમારા કામે આવી ગયા છીએ હવે ખેતરમાં અને આજે અહીંયા કામ કરવાનું છે. હા તો 1-2 કલાકમાં કામ પૂરું થઈ જશે. 4-5 મોર આવ્યા છે. તો 11:15 થયા છે અને જમવાનું બનાવે છે અત્યારે. પેલા ભાગીને તો આવતા રહેતા આજે જલ્દી 10:30 અને હવે જઈએ છીએ ચાર વાટવા માટે. તો મિત્રો ઉનાળો આવી ગયો છે ને જો પાનખર ઋતુ આવી ગઈ છે. બધા પાંદડા નીચે ખરી ગયા છે. સવારમાં વાળીએ ત્યારે અહીંયા મોટો ઢગલા થઈ જાય છે. મિત્રો એક હવે વાગવા આવ્યો છે ને આપણે જમવા માટે આવ્યા છીએ. 12:56 થઈ છે. અત્યારે બનાવવાનું છે, ફુલાવાનું શાક બનાવવાનું છે. બધાએ જમી લીધું છે ને હું હવે આવ્યો છું. પાણી ચાલે છે એટલે મિત્રો 4 વાગી ગયા છે ને સાર લઈને ઘરે આવી ગયા છીએ. અને જો અત્યારે પંખા ચાલુ કરી દીધા. બહુ જ ગરમી પડે છે અને જો લઈને સૂતા છે. કેમ સૂતા અત્યારે? અત્યારે જેમ હતા નાઈ લઈએ. લાઇટ ચાલુ છે ત્યાં સુધી, પછી લાઇટ જતી રહેશે એટલે કુંડીમાંથી ઉપાડીને નાહવું પડશે. જોઈ લો આ પાઇપ ખોદેલી હતી, અહીંયા નવી નાખી છે અહીંયાથી એટલા સુધી. અને અત્યારે એરંડામાં પાણી ચાલુ છે. તો મિત્રો પહેલાં નાહી લઈએ ને પછી તમને મળીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ને આપણે ઘણા દિવસ પછી પાછો બ્લોગ આજે બનાવ્યો છે. તો મિત્રો આપણે હવે સરસ મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે એક ઓંટો મારવા જઈએ છીએ. આ બાજુ માર્ગે જઈ રહ્યા છીએ. અને એરંડા કેવા છે અત્યારે. તો મિત્રો 6 વાગ્યા છે અને અત્યારે ભીંગળા તળ્યા છે. ભીંગળા થઈ રહ્યા છે. મજા આવે ને ખાવાનું ભીંગળા. અને આ બંને ભાઈ દૂધ ભરીને આવતા રહ્યા. 6:15 વાગી ગયા છે ને આ બાજુ શાક સડી રહ્યું છે ને આ બાજુ ખવાના રોટલા બનાવે છે. લે ખાવા ભીંગળા. શું કરે અહીંયા? શું ખાય રહો? હા અત્યારમાં પથારી કરી દીધી. હવે 6 વાગ્યા છે ને હજી દાડો તો હાથમાં પણ નથી. હે એને શું કહેવાય? તો મિત્રો આપણે 4 દિવસ પહેલાં આવું એક સ્ટેન્ડ મંગાવેલું હતું ઓનલાઈન. ઘરે તો લાવ્યું હતું પણ ઘરેથી હવે જડતું નથી. ક્યાં મુકાઈ ગયું છે કે કોઈ લઈ ગયું હોય એ ખબર નથી. આ તો અમારે ભાણો લાવ્યો હતો ત્યાં છે મેલી હીરી. હા આવું હતું.
ફ્રીજ માં મેલું તું આવું સ્ટેન્ડ મંગાવ્યું હતું સેલ્ફી સ્ટેન્ડ મેલું તું બાપા મેં તું ખાલી ફ્રીજ માં મેલું શના ઉપર મેં લીધું તે ફ્રીજ માં તો કોણ લઈ ગયું અહીંયા માનથી મોટું અડું નહીં હે મોટું અડું નહીં તો ત્યાં લઈ કોણ ગયું આવું મગાવ્યું હતું આને આપ્યું હતું મૂકવા માટે કે ફ્રીજ ઉપર મૂકી દેજે એને ક્યાં ખોઈ નાખ્યું એ વળી અહીંયા લાઇટ વાળું હતું ઉપર લાઇટ આવે આજે 3 દિવસ થઈ ગયા આખું ઘર ફેંદી વળ્યા પણ હજુ સુધી જડ્યું નથી આવું મગાવ્યું તો તૂટી ગયેલું છે અહીંયા ફેવિક્વિક મારેલી છે અહીંયા જો લગાઈ આ ફોનમાં વિડીયો ઉતારીએ છીએ આપણે ને માહી ટોરાને હવે સાર નાખવાનો ટાઈમ પણ થઈ ગયો છે 6:30 વાગવા આવ્યા છે અને હાર્દિકભાઈ જો બાઇકમાં બેસવા માટે એ બાજુ દોડીને આવી રહ્યા છે અત્યારે એ હેડ બેહવું હોય તો તો મિત્રો 8:30 વાગ્યા છે અને અમે આવી ગયા છીએ કલાપુર દાદાના દર્શન કરવા માટે અત્યારે 8 વાગ્યા છે અને દર્શન કરવા માટે આવ્યા છીએ આવ્યા હતા ભજનમાં પણ આવ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે તમે પણ કલાવીર દાદાના દર્શન કરી લો તો મિત્રો આ મંદિર આવેલું છે નાનપુરમાં અને દાદાની સમાધિ આવેલી છે આ છે મંદિરનો પરિસર તો મિત્રો આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખતા જજો.